બહાર આવી જાઓ તો બહાર આવી જાઓ તો અંદર આવી જાઓ તો અંદર પછી આપી દો આજે બેઠક કરી સાથે સમીક્ષા કરવાના ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે બનાવ બન્યો, જે ગુનાહિત બેદરકારી અને જે બે લોકોના મોત નીપજ્યા અને સગાવાલાની પણ પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જિયોગ્રાફી કરી એન્જિયોપ્લાસ્ટી કરી છે એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી. આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડૉક્ટર અને તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું. અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ડ સર્જરી થતી હોય છે, નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે, એના માટે પણ કોઈ SOP આપણે બનાવીશું.